अस्सलाम वालेकुम। એસઆઈની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે અને ડ્રાફ્ટ યાદી બી બની ગઈ છે અને આપણે આપણા નામો પર ચકાસી લીધા છે. પણ આ ગુજરાતમાં એક મુહિમ ઉઠી છે ફોર્મ 7ની. કેટલાક ચોક્કસ માણસો દ્વારા યા ચોક્કસ પાર્ટીઓ દ્વારા ફોર્મ 7 ગેરકાયદેસર ભરી એક જ સમાજના નામો ડિલીટ કરવાની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે. તેનો મુસ્લિમ સમાજ, સેક્યુલર પાર્ટીઓ અને જે બી સામાજિક સંસ્થાઓ છે તેનો દ્વારા આ વિરોધ થઈ રહ્યો છે. ફોર્મ 7 શું છે? ફોર્મ 7 બે સુરતમાં ભરવામાં આવે છે કે એક જ્યારે દીકરી લગ્ન કરીને આવે છે બીજાના ઘરે, ત્યારે એના પિતાના ઘરેથી તેનું નામ કમી કરવા માટે ફોર્મ 7 ભરવામાં આવે છે. અને બીજીમાં જે મૃત્યુ થયું હોય યા તો કંઈ ઇમિગ્રેશન કરીને એટલે ફોરેન જતા રહ્યો તેમાં ફોર્મ 7 ભરીને તેનું નામ ડિલીટ કરવામાં આવે છે. પણ ચોક્કસ એક જ કોમને ટાર્ગેટ કરી અને આ ફોર્મ 7 ભર્યા છે. અને તમામ આગેવાનોને મારી નમ્ર અપીલ છે કે કાલે જુમ્માનો દિવસ છે, એટલે તમામ પોતાની મસ્જિદોમાં, સંસ્થાઓમાં અને જ્યાં જ્યાં બી મસ્જિદના ટ્રસ્ટીઓ છે તેને ખુતબામાં આ ફોર્મ 7ની માહિતગારી આપે તેવી નમ્ર અપીલ છે. ફોર્મ 7 દ્વારા ચોક્કસપણે ગુજરાતમાં 12 થી 14 લાખ એક જ પાર્ટીએ એક જ કોમને ટાર્ગેટ કરી અને આ ફોર્મ ગેરકાયદેસર ભર્યા છે. તેનું અમારું સખ્ત અને સખ્ત વિરોધ છે. આ ફોર્મ તાત્કાલિક ધોરણે રદ કરે એવી અમારી ચૂંટણી પંચને માગણી છે. તમામ આગેવાનો આમાં હિસ્સો લે અને સોસાયટી વાઇઝ એક એક માણસ કલેક્ટર ઓફિસ જઈ અને ચૂંટણી પંચની ચૂંટણીની જ્યાં ઓફિસ છે ત્યાં કેટલા નામોમાં ફોર્મ 7 ભરાયા છે તેની માહિતગારી લેવી એ અમારા ફરજમાં આવે છે. અને આપણે જવું પણ જોઈએ. આપણા સમાજના મુસ્તકબિલનો સવાલ છે. આપણા વોટ અધિકાર છીનવાનો અધિકાર છે અને એસઆઈઆર દ્વારા આ ફોર્મ 7 દ્વારા એનઆરસીમાં આપણોને આ ફોર્મ 7 દ્વારા તકલીફ પડે એવી મુહિમ ચાલી રહી છે. આ મુહિમને આપણે વિરોધ કરવાનો છે. એટલે ફોર્મ 7 જ્યાં જ્યાં ભરાયો હોય તેના માટે તમારે ફરિયાદ કરવાની જરૂર છે. આ ફરિયાદ દ્વારા 1 લાખ રૂપિયા દંડ અને 1 વર્ષની સજા છે એ બંને પણ થઈ શકે છે. તો સોસાયટીના આગેવાનો, સમાજના આગેવાનો ચૂંટણીની ઓફિસમાં જઈ અને આ ફોર્મ 7 તપાસ કરે એ આપણા ફરજની વાત છે.